જય માતાજી દોસ્તો, આ મિની બ્લોગમાં હું તમને નાગેશ્વર અને દ્વારિકાની મુલાકાત કરાવું. તો સાંજે 5:30 વાગે હું પહોંચી ગઈ જામનગર સુજાતાના ઘરે, જ્યાં એને ભાણિયો નાનો થયો છે તો એને બોલાવવા રમાડવા. તો એને રમાડી ત્યાં જમી અને વહેલી સવારે નીકળી ગયા અમે મંગળા આરતી ટાઈમે દ્વારિકા. ત્યાં જઈને લાઈનમાં ઊભા રહ્યા અને સરસ મજાની મંગળા આરતીના દર્શન કર્યા. પછી ગોમતી ઘાટે જઈ અને ગોમતી નદીમાં જળ અભિષેક કરીને ભગવાનની ધજાને સામે હાથ જોડીને પ્રાર્થના કરી, દેશના ખેડૂત અને સૈનિકો માટે અને મારા સંતાનોના ભવિષ્ય માટે. પછી દ્વારિકાની બજારમાં મેં થોડોક આટો માર્યો. ત્યાં ભગવાનના વાઘા ને એવું ઘણું બધું સરસ સરસ મળતું હતું. તો ખરીદી તો કંઈ કરી નથી, પણ થોડાક વિડીયો શૂટ કરવા માટે સીન લીધા હતા. અને પછી અમે મેઇન ગેટ ઉપર જ્યાં દ્વારકાધીશનું મંદિર દેખાય છે ત્યાં પણ થોડાક ફોટોશૂટ ને વિડીયો શૂટ કર્યા અને દર્શન કર્યા. ત્યાંથી નીકળી ગયા અમે સુદર્શન બ્રિજ ઉપર, જે આજકાલ ખૂબ જ ત્યાંના વિડીયો વાયરલ થયા છે. તો મને વિચાર હતો, કારણ કે લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે રૂક્ષ્મણી મંદિરે ગયા હતા, બેટ દ્વારિકાએ ગયા હતા અને હોડીની અંદર ગયા હતા, એટલે મજા આવી ગઈ હતી. પણ આ વખતે ટાઈમના અભાવે ત્યાં નહોતા ગયા. માત્ર સુદર્શન બ્રિજ ઉપર થોડી વાર ફોટો વિડીયો બનાવી અને નીકળી ગયા અને વહેલી સવારનો આનંદ માણ્યો. અને દ્વારિકાથી દર્શન કરીને અમે નીકળી ગયા નાગેશ્વર ભગવાન જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો ત્યાં પણ થોડી ઘણી લાઇટ ટ્રાફિક હતી અને દર્શન કરવાની ખૂબ જ મજા આવી ગઈ. કારણ કે નાગેશ્વર જ્યોતિર્લિંગ એક એવું સરસ મજાનું જ્યોતિર્લિંગ છે કે જે અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા દે છે. સ્પેસ પણ ઘણો હશે. અને ગુજરાતના 2 જ્યોતિર્લિંગ 10 જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી હું કહી શકું કે એટલા બધા શાંત અને સુંદર છે. ખરેખર ગુજરાત ચોખ્ખું છે, એટલું યાદ રાખવું. બાકી મેં કેટલા એવા જ્યોતિર્લિંગે દર્શન કર્યા, ત્યાં વ્યવસ્થા તો ઘણી છે પણ આમ ચોખ્ખાઈ નથી. તો મજા આવી દર્શન કરવાની. જુઓ અંદર મંદિર કેટલું સરસ મજાનું છે, ઝીણા ઝીણા કાચથી મઢેલું છે. ઉપર 12 જ્યોતિર્લિંગના ઘુમટમાં આપેલા છે દ્રશ્યો, દરેકના અલગ અલગ નામ. મેં 10 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરી લીધા છે. હવે 2 જ્યોતિર્લિંગ બાકી છે, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં રામેશ્વરમ. તો આ 2026ના એન્ડ સુધીમાં વિચારતો હશે કે બંને કમ્પ્લીટ કરવા હશે. ભગવાનને પ્રાર્થના કરી કે માંગ્યું તો કંઈ નથી, કારણ કે ઈશ્વર આપણે પચાવી શકીએ ને એટલી જ પ્રતિષ્ઠાને પૈસા આપે. પછી ત્યાં ભગવતીના દર્શન કર્યા. ત્યાંથી મેં કંકુ લઈને અને માતાજીનું સિંદૂર લગાવ્યું. કારણ કે ગમે તે જગ્યાએ જાઉં, પાછળ તમે જોઈ શકો છો મારા બધા ફેન્સ મને જોતા હતા અને બધાને બહાર જઈને મળીશું. પણ પૂજારીએ કીધું કે આવો બેન આ બાજુ તિલક કરી દો, તો તિલક કરી દીધું. મેં કીધું ચંદનનું તિલક તો કર્યું પણ કંકુ વગર અધૂરું. તો માતાજી પાસે એનું કંકુ હોય એટલે સૌભાગ્ય માટે આશીર્વાદ માંગ્યા અને મસ્ત કંકુનું તિલક કર્યું. અને અમે આવી ગયા બહાર આવીને થોડાક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી અને તમને દર્શન કરાવી રહીશું કે જુઓ બહાર આટલી વિશાળ મૂર્તિ છે ભગવાન મહાદેવની. આજે શિવરાત્રિના દિવસે મને એડિટિંગ કરવાનો ટાઈમ મળ્યો, તો આજે વિચાર્યું કે ચલો નાગેશ્વર ભગવાનના દર્શન કરવા ગયા હતા ને એ જ મિની વ્લોગ બનાવી નાખ્યા. તો તમે પણ ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ છે, સોમનાથ અને નાગેશ્વર, તો દર્શન કરો. બને તો 12 જ્યોતિર્લિંગના કરવા.